નમસ્કાર, સંસ્કારી નગરી વડોદરામાં આ જે દ્રશ્ય બતાડવાનું છું ત્યાં તમને સંસ્કાર ક્યાંય નહીં દેખાશે તો ખાલી હિંસા અને સત્તાને પામવા માટેનો મોહ. ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે જે લડાઈ જામી છે તે જોઈને તમને પણ આશ્ચર્ય થશે અને થશે સવાલ એ જ કે લોકશાહીનું પર્વ કહેવાતી ચૂંટણી દરમિયાન આ બંને કાર્યકર્તાઓ કરી શું રહ્યા છે. વિસ્તારપૂર્વક માહિતી આપી દઉં તો માંજલપુર વિધાનસભાની જે બેઠક ખાલી પડી હતી ત્યાં આજે મતદાનનો દિવસ હતો ને ત્યાં આજે સવારથી જ જે એક ચાલી રહ્યું છે, તરકટ ચાલી રહ્યું છે, જે ભવાઈઓ ચાલી રહી છે તેને મતદારો જોઈ રહ્યા છે અને તેના જ કારણે કે તેઓ લોકો વોટ કરવા નથી જઈ રહ્યા કે શું થઈ રહ્યું છે તેની આજે વાત કરવી છે વિગતવાર. પહેલા આ દ્રશ્ય જુઓ. બધા મતદાન કરે શાંતિથી. તમે લોકો નડાવજો. તો અહીંયા સુધીમાં તમને જણાવી દઉં સવારનો આ માહોલ હતો. માંજલપુર વિધાનસભા માટેની જે ચૂંટણી હતી તેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓનો આરોપ છે કે ભાજપના કાર્યકર્તાઓ ઢોલ નગારા સાથે નીકળ્યા હતા અને જે તમે દ્રશ્યમાં જોઈ પણ શકો છો અને તેઓ જે છે તે પ્રચાર કરી રહ્યા હતા. અને હવે સવાલ એ થાય કે આદર્શ આચાર સંહિતા ક્યાં ગઈ? તેનો ઓડિયો ઘોડિયો બનાવીને ક્યાંક પીંડલું વાળીને મૂકી દેવામાં આવ્યો છે કે શું? તેવા દ્રશ્યો તો તમે જોઈ લીધા હતા ને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવી છે કે નહીં? તો ના, અત્યાર સુધી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી ને તેના જ કારણે હવે પછી તમે જે દ્રશ્યો જોશો તે ઊભા થયા છે અને ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ છૂટા હાથે મારામારી કરી રહ્યા હોય તેવા પણ દ્રશ્યો જ્યાં મતદાન બૂથ છે ત્યાંથી 100 મીટરના દાયરાની અંદર જોવા મળી રહ્યા હતા. જ્યાં સૌથી વધારે પોલીસની સુરક્ષા હોય તે જ વિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ લડી રહ્યા હતા તેવા પણ દ્રશ્યો આપણને જોવા મળ્યા હતા. અને ત્યારબાદ ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ એકબીજા પર શું આરોપ લગાડી રહ્યા છે તે પણ બતાડું તમને.
સર સર તમારે હવે 100 મીટરના અંદર નથી આવતું સર 100 મીટરના અંદર નથી આવતું હવે સર હવે 100 મીટરના અંદર નથી આવતું આ અધિકારી જવાબદાર છે. મજા નહીં આવે હવે. આ બધા લઈ જાઓ છે. સર તમારે હવે સર 100 મીટર હવે નથી આવતું સર બોલો ને સર હા તો જ બોલેલા 100 મીટર મજા નહીં પાहिजे આ કયો બ્લેક શર્ટ વાળો હતો ને બ્લેક શર્ટ વાળો હતો તો આય ને તો કાળા શર્ટ તો આ છે આજે સવારથી જ વડોદરાવાસીઓ જે સંસ્કારી નગરી કહેવાય છે ત્યાંના લોકો આ ભવાઈ જોઈ રહ્યા છે, જેમાં એક તરફ કોંગ્રેસનો આરોપ ભાજપ પર છે કે તેઓ આ રીતે પ્રચાર કરી રહ્યા છે અને સાથે ગુંડાગર્દી કરી રહ્યા છે તેમના કાર્યકર્તાઓ, અને જે કાર્યવાહી તેમની ઉપર થવી જોઈએ તે નથી થઈ રહી. તો સામે ભાજપ એવો આરોપ લગાડી રહ્યા છે કે આ લોકોએ બૂથ કેપ્ચર કરવાની કોશિશ કરી અને સાથે સાથે આ જે કાર્યકર્તાઓ હતા તે નશામાં આવીને આવી રીતે કૃત્ય કરી રહ્યા હતા. અને આની વચ્ચે વાત કરી દઉં તમને, જેની માટે જે સત્તા માટે આ લોકો આવું કરી રહ્યા છે તેમાં સતીશ પટેલ ભાજપમાં ઉમેદવાર છે અને ભીખાભાઈ જે કોંગ્રેસના ઉમેદવાર છે તેમની વચ્ચે સીધી ટક્કર હતી અને તેમાં આ કાર્યકર્તાઓ આ રીતનું જે ઘર્ષણ જે છે તે કરવા જોવા મળી રહ્યા છે. અત્યાર સુધી માંજલપુરની વિધાનસભા શાંત લાગી રહી હતી, પરંતુ આજ સવારથી જ આ વિસ્તારમાં જે રીતે ગરમાવો જોવા મળી રહ્યો છે અને ત્યાર પણ અત્યાર સુધી કોઈ કાર્યવાહી ખાસ કરવામાં આવી નથી. અને 3 વાગ્યા સુધીની વાત કરી દઉં તો 28% જેટલું જ મતદાન થયું છે. ખૂબ નીરસ માહોલ હતો અને તેવામાં કંઈક આવું જોવા મળ્યું છે. કોંગ્રેસનો એવો પણ આરોપ હતો કે ભાજપના લોકો જે છે તે દારૂ અને ચવાણું વેચી રહ્યા છે. જોકે આ તમામ આરોપોની વચ્ચે હવે જનતા શું કરે છે તે જોવાનું રહ્યું, અને જે કાર્યકર્તાઓ છે તેમણે પણ ધ્યાન રાખવું જોઈએ કે આ લોકશાહી છે. આ રીતે મારામારી ગુંડાગર્દી કરવી એ લોકશાહીમાં કે કોઈ પણ પ્રકારની જે રાજનીતિ હોય ત્યાં સ્વીકાર્ય નથી. અને ખાસ એવા સમયે જ્યારે વડોદરાના એક વરિષ્ઠ એવા નેતાની મૃત્યુ બાદ આ સીટ ખાલી પડી હોય ત્યારે તેનો મલાજો જાળવવો જ જોઈએ, જે પણ ન જળવાયો. અને રાજનીતિ માટે જે રીતે ગુંડાગર્દી થઈ રહી છે તેનું દ્રશ્ય, તેનું સાક્ષી અત્યારે વડોદરાવાસીઓ થઈ રહ્યા છે. આગળ 2027 આવી રહ્યું છે, આવા કેટલાય રંગ જોવા મળશે કે કેમ, હવે તમને ગુજરાત તક પર બતાવતા રહીશું. આ આખા મામલે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો. ધન્યવાદ.